નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કોઈ પણ વ્યક્તિનું જે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ મંથ છે અથવા તો જે એમનું ઇન્ક્રીમેન્ટ મંથ છે એ કેવી રીતના ચેન્જ કરવાનું અને કયા એમ્પ્લોયનો કયો ઇન્ક્રીમેન્ટ મંથ છે આપણે કેવી રીતના ચેક કરી શકીએ. તો એના માટે સૌપ્રથમ ડીડીઓ એઝ એ અપ્રુવર તરીકેના જે ડીડીઓ છે એ ડીડીઓ એઝ એ અપ્રુવર તરીકે જ્યારે લોગિન કરશે ત્યારે એમનામાં એક સ્ક્રીન અવેલેબલ થશે, ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ. આ ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે એક સ્ક્રીન ઓપન થશે આ મુજબની. આ સ્ક્રીનની અંદર તમને પર્ટિક્યુલર ડીડીઓની અંદર જેટલા બિલ કોડ બાઇન્ડ હશે એ બિલ કોડ બધા શો થઈ જશે. એમાંથી કોઈ પણ એક બિલ કોડ સિલેક્ટ કરવાનો. આ બિલ કોડ સિલેક્ટ કરશો એટલે એ બિલ કોડ સાથે જેટલા એમ્પ્લોય બાઇન્ડ હશે એ એમ્પ્લોયનું લિસ્ટ અહીંયા આવી જશે. તમારે અહીંયા જે લાસ્ટ કોલમ જે છે એમાં ચેક કરવાનું કે પર્ટિક્યુલર એમ્પ્લોયની નેક્સ્ટ જ્યારે ઇન્ક્રીમેન્ટ એમનું થશે ત્યારે એ કયા મંથમાં થશે. સપોઝ કોઈ એમ્પ્લોયનું જાન્યુઆરીમાં હશે, કોઈ એમ્પ્લોયનું જુલાઈમાં હશે, ડિપેન્ડ્સ ઓન ધેર સર્વિસ જોઈનિંગ ડેટ. તો હવે માનો કે કોઈ વ્યક્તિનું અહીંયા જુલાઈ છે પણ એકચ્યુઅલમાં થવું જોઈએ જાન્યુઆરીમાં, તો તમારે અહીંયાથી એને જાન્યુઆરી સિલેક્ટ કરી દેવાનું. અને કોઈનું જાન્યુઆરીમાં થતું હોય ને એકચ્યુઅલમાં જુલાઈમાં થવું જોઈએ તો તમારે અહીંયાથી જુલાઈમાં સિલેક્ટ કરી દેવાનું. અને આટલું કરીને અહીંયાથી ડેટા છે તમારે સેવ કરી દેવાનો. જેથી કરીને શું થશે કે જ્યારે સિસ્ટમની અંદર ઇન્ક્રીમેન્ટ ઓટોમેટિક કરવામાં આવશે તો સિસ્ટમને ખ્યાલ આવશે કે ભાઈ આમનું કયા મંથમાં કે કયા અકોર્ડિંગ એમનું ઇન્ક્રીમેન્ટ કરવું. તો આ માટે દરેક ડીડીઓએ એમની અંદર રહેલા દરેક એમ્પ્લોયની ઇન્ક્રીમેન્ટ મંથ ચેક કરી લેવું, જેથી કરીને જ્યારે ઇન્ક્રીમેન્ટનું ઓટોમેટિક ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે ત્યારે એમના કમ્પન્સેશન હિસ્ટ્રીમાં ઓટોમેટિકલી આ ઇન્ક્રીમેન્ટ થઈ જાય. થેન્ક યુ.